આ છે અકોટાના એન્જિનિયર SM પટેલ, જેમને અમે ફોન કરી રહ્યા છીએ. સ્માર્ટ મીટર હવે દરેક ઘરમાં લાગશે સ્માર્ટ મીટર, જેનાથી વીજળીની દૈનિક વપરાશ જાણી શકાશે અને વીજળીની મોર્નિંગમાં 11 વાગ્યા પછીથી આવી જ બોલે છે. રાત્રે તો 10 વાગે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. એસીમાં મસ્ત સૂતા હતા સાહેબ. ખાલી આમ એના માટે જ છે કે અમારો હેલ્પલાઇન નંબર છે. ના કરે કોઈક અને કંઈક મોટી દુર્ઘટના ઘટે અને અમે કોલ કરીએ અને ફોન ના લાગે તો અમે ત્યાં ઓફિસ પર પહોંચતા તો હજારો લોકોને નુકસાન થઈ જાય, કરોડોનું નુકસાન થઈ જાય. એની જવાબદારી કોની? ગઈકાલનું વાતાવરણ જોયું? ગઈકાલે ઘનઘોર વાતાવરણ હતું. મે મહિનાનો તાપ હોય ને મે મહિનાના તાપની અંદર આવું વાતાવરણ હોય તો અચંબો બધા પામી જ જાય. કમોસમી વરસાદના અમી છાંટણા પણ થયા. ઘનઘોર વાતાવરણની વચ્ચે વાવાઝોડું પણ એટલું પૂરપાટ ઝડપે આવ્યું કે લોકોને ઘણું બધું નુકસાન પણ થયું. મિત્રો, લાઇટનો પણ પ્રોબ્લેમ સર્જાયો હતો. અનેક જગ્યાએ લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી, એટલે લાઇટો પણ જતી રહી હતી. MGVCLની ઓફિસ ખાતે લોકોનો ઘસારો જોવા મળ્યો. કારણ એનું હતું કે લાઇટની કમ્પ્લેન કરવા. વાવાઝોડું જે આવ્યું તેને લઈને જ ક્યાંક ને ક્યાંક વાયરોનું જોડાણ હશે તે તૂટી ગયું હશે, તેને લઈને લાઇટો ગઈ હતી ને લાઇટોના જવાને કારણે લોકો MGVCLની ઓફિસ ખાતે ઘસારો જોવા મળ્યો છે. પશ્ચિમ ઝોન અકોટા સબ ડિવિઝનલમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠો ખોરવાતાની સાથે જ વીજ સપ્લાય ચાલુ નહોતો થયો, તેને લઈને જ અકોટા MGVCLની કચેરી ખાતે હલ્લાબોલ જોવા મળ્યો છે. નાગરિકોમાં જે પ્રમાણે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તેને લઈને જ અશફાક મલિકની આગેવાનીમાં જ MDને રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, આ સ્થળ પર એટલે કે MGVCLની મુખ્ય કચેરી ખાતે જ લોકટોળા પણ જોવા મળ્યા છે. ગ્રાહકોને જણાવવામાં આવ્યું તે જ પ્રમાણે આવતીકાલથી લાઇટનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે 2 દિવસ સુધી આ લાઇટ ન હોવાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વૃદ્ધ લોકો ઘરમાં હોય, બીમારવાળા વ્યક્તિઓ પણ હોય, તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ જોવા મળી છે. લાઇટ જલ્દીમાં જલ્દી ચાલુ કરી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. હું મારા તરફથી એ રજૂઆત લઈને આવ્યો છું કે અમારે ત્યાં વીજ પુરવઠો ગઈકાલે સાંજે વાવા વંટોળ આવ્યું ત્યાર પછીથી ખોરવાયો છે. ચાલુ થયો વીજ પુરવઠો 1 કલાક પછી ચાલુ થતાની સાથે શોર્ટ સર્કિટ થયા થાંભલા પર અને બાકી બધાનું ચાલુ છે. મારા એકલાના ઘરની લાઇટ ગઈ છે. મેં રજૂઆત લઈને અકોટા સબ ડિવિઝનમાં ગયો, કારણ કે ફોન તો કોઈ ઉપાડતું જ નથી. લાઇનમાં ઊભા રહીને રજૂઆત કરી, મેં કમ્પ્લેન રખાઈ, પણ કમ્પ્લેનનો કોઈ જવાબ અત્યાર સુધી છે નહીં. એ લોકો એવું જ કહે છે કે આવીશું, પણ એનો કોઈ નિશ્ચિત સમય નહીં કહેતા ક્યારે આવીશું, ક્યાં શું પ્રોબ્લેમ થયો એ સાંભળવા બી તૈયાર નથી. અકોટા સબ ડિવિઝનમાં કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે મિસ્ટર પટેલ કરીને કોઈ બેઠેલા છે. એમને એક જ માણસ છે, એ બધું ચલાવી રહ્યા છે. બધી કેટલી કમ્પ્લેનો લખી રહ્યા છે. એમની પાસે કમ્પ્લેન લખીને રજીસ્ટર પતી ગયું છે. કોરા કાગળ પર કમ્પ્લેન લખે છે સાહેબ. અને આ પૂરતો સ્ટાફ નથી. 3 માણસ જ છે એમની પાસે. 4 ટીમો છે. અલગ અલગ વિસ્તારની બીજી બી ટીમો લાવીને એમને હેલ્પ કરવી જોઈએ. હવે આમાં વિકાસની વાત ક્યાં આવી સાહેબ? વિકાસની વાત કરે છે મોદી સરકાર. તો આપણે સામાન્ય આ સ્માર્ટ સિટી બનાવવા માંગે છે, સ્માર્ટ મીટરો લગાવવા માંગે છે, પણ સાહેબ પહેલાં તમે પ્રોપર વીજ પુરવઠો આપો, તારો, જનરેટર, આ બધા એના ટ્રાન્સફોર્મરો વ્યવસ્થિત કરો કે થોડા વાવાઝોડામાં તો ફૂંકાઈ જાય છે. હજુ તો જૂન જુલાઈ મહિનો આવવાનો બાકી છે. હજુ તો આવા કેટલા વાવાઝોડા આવશે, તો અમારે આ જ ચક્કરો ફેરા કરતા રહેવાનું. અમારો ટાઈમ ખોટી થાય છે સાહેબ. નાના છોકરાઓ અરે વડોદરા સ્માર્ટ સિટી ડેફિનેટલી બનશે, પણ આવી પરિસ્થિતિ તો મને લાગતું નહીં કે સ્માર્ટ સિટી બને, કારણ કે આ સ્થિતિ બહુ ગંભીર સર્જાઈ છે. આ પહેલાં જ વાવાઝોડામાં આ પરિસ્થિતિ છે. આવનારા વાવાઝોડામાં તો ખબર નહીં ક્યાં સ્માર્ટ સિટી સંતાઈ જશે, ખબર નહીં પડે. બોલાચાલીમાં એવું છે સાહેબ કે અંદર જતાં અમને ચોખ્ખી ના પાડવામાં આવે છે કે તમારે અંદર જવાનું નહીં. ખાલી 3 લોકોને જ લઈ ગયા છે અંદર, ચોથો એક માણસ ગયો, બસ. 4 જણથી આગળ કોઈને જવા જ નહીં દીધા, કારણ કે બધા અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. બધાએ પોતાની રજૂઆત કરવાનો હક છે. તાત્કાલિકમાં કાપવામાં આવે છે લાઇટ બિલ. ભરેલું તમે ભરેલું હોય ને તો બચી જાઓ, પણ જો 1-2 દિવસની એમની જે છેલ્લી તારીખ ગઈ તો આઈને કાપી જાય છે. અને સ્માર્ટ મીટરોમાં તો તરત જ લાઇટ બંધ થઈ જાય છે. તમારે લાઇનમાં ઊભા રહીને પૈસા ભરવા પડે છે સ્માર્ટ કાર્ડમાં, અને એમાં પણ આજે પૈસા ભરો છો, બીજે દિવસે પતી જાય છે. કેટલી કમ્પ્લેનો છે. ઓનલાઈન તમે પૈસા ભરી નહીં શકતા, એ એપ્લિકેશનોમાં પ્રોબ્લેમ છે. એ લોકોના સોફ્ટવેરની એપ્લિકેશન છે, એમાં બહુ પ્રોબ્લેમ્સ છે. ઘણી તકલીફ પડે છે. રાત્રે 1 વાગ્યાથી લાઇટ નથી,
ઘરના બધા સાધનો અમે બંધ કરી દીધા છે. મારા વાઈફને હાઈ બીપીની તકલીફ છે અને લાઇટ નથી, એટલે બધા અમે તકલીફમાં છીએ. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં આગળ અકોટા, ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે અમે અહીંયા આગળ વિદ્યુત ઓફિસે રેસકોર્સ આગળ આવ્યા છીએ રજૂઆત કરવા માટે. અકોટાની આજુબાજુના ઘણા બધા લગભગ વિસ્તારોમાં લાઇટ નથી. અકોટા ગાર્ડનની આજુબાજુના મારા વાઈફને જ હાઈ બીપીની તકલીફ છે અને અત્યારે લાઇટ નથી. અને આ તો ઠીક છે, કાલે વરસાદ એટલે થોડી રાહત છે, બાકી નહીં તો આવા દિવસો હોય તો તકલીફ ઊભી થઈ જાય. હા, એ અમે કબૂલ કરીએ છીએ, એને કારણે જ થયું છે, પણ જલ્દી રિપેર થઈ જવું જોઈએ ને. અને બીજેથી સ્ટાફ મંગાવીને પણ કરાવવું પડે એમ. એ એમ કહે છે અમારી પાસે સ્ટાફ ઓછો છે, તો તમે બીજા તમારી હોય જગ્યા આઈ મીન લોકલ એના માણસોને બોલાવીને કરાવી શકો કે નહીં, મારું એટલું કહેવું છે. ના, એ કશું કર્યું નથી. પ્રી મોન્સૂનની કામગીરી આ લોકોએ કરી જ નથી. હા, એને કારણે અમે કબૂલ કરીએ છીએ વાવાઝોડાને કારણે થયું છે, પણ વાવાઝોડા પછી એ પણ તાત્કાલિક સ્ટાફને એ લોકોએ ડિપ્લોય કરીને કામ તો કરાવવું જોઈએ ને એમ. આજે અત્યારે બપોરે લગભગ સમજો ને 4 વાગવા આવ્યા, રાત્રે 1 વાગ્યાથી અત્યારે 4 વાગ્યા, ત્યાં સુધી લાઇટ નથી. ઘરના બધા સાધનો એમને ફ્રીજ, ટીવી, એસી, વોશિંગ મશીન બધું જ બંધ છે અને નહીં તો ઉડી જાય. તાંડલજા વિસ્તારમાંથી આવું છું. ગઈકાલે રાત્રે જે લાઇટ ગઈ હતી, અત્યાર સુધી અમુક વિસ્તારોમાં લાઇટ નથી. જો અત્યારે હાલની તમે ટેમ્પરેચર જોઈ શકો છો, કાલે જે વરસાદ પડ્યો એના પછીનો આજનો જે બફારો છે તે અતિશય છે. અત્યારે MGVCL અકોટાના અંદર અમે ગયા તો ત્યાં કોઈ જવાબ આપવાવાળું છે નહીં. રાતથી જે ત્યાંનો એન્જિનિયર છે SM પટેલ, એનો મોબાઈલ સ્વિચ ઓફ છે. અત્યારે એનો મોબાઈલ ફોન લાગી રહ્યો છે, અમુક લોકોના ફોન ઉઠાવી રહ્યો છે. હું અત્યારે 25 ફોન કર્યા, એક ફોન મારો ઉઠાવ્યો નથી. હાલાકી મેં એને મેસેજ પણ કર્યા છે કે સાહેબ અમારો કોલ રિસીવ કરવામાં તમને કોઈ તકલીફ થતી હોય તો મેસેજ કરો સામે. એ રીતેની પ્રોબ્લેમ છે. અને જે હેલ્પલાઇન નંબર હતા એ બધા જ નંબર કાલે બંધ અવસ્થામાં હતા. અને ગઈકાલે જે 3 જ ગાડી આખા વિસ્તારના અંદર 10 લાખ પબ્લિકના અંદર ખાલી 3 ગાડીઓ ફરતી હતી જે કામ કરી રહી હતી. એમાં પાર્થભાઈ હતા, પાર્થિવભાઈ, એ ભાઈએ કાલે રાત્રે 7 વાગ્યા, સવારના 7 વાગ્યા સુધી બહુ સારી કામગીરી કરી અને અમને લાઇટો અપાવી, પણ તે છતાંય અત્યારે હાલના વોલ્ટેજ ઓછા આવી રહ્યા છે. અને એટલે અમે ત્યાં આગળ રજૂઆત કરવા ગયા તો અત્યારે અમારી કોઈ રજૂઆત ત્યાં સાંભળતું નથી. એના માટે અહીંયા આગળ અમે આવેલા છે રેસકોર્સ પાસે. અહીંયા આગળ પણ જે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે અધિકારી છે એ દાદાગીરી કરે છે કે અહીંયા આગળ તમને અંદર બેસવા દઈએ નહીં, તો હવે અમારે જવાનું ક્યાં, કોને પૂછવાનું? તકલીફ અમને થાય છે. કાલે મેં જોયું કે VIP એરિયામાં દરેક જગ્યાએ 10 થી 15 મિનિટમાં લાઇટ આવી ગઈ હતી, તો પછી અમારા વિસ્તારમાં અન્યાય કેમ? હું ગઈકાલથી કમ્પ્લેન કરેલી છે ને આજે સવારથી હું પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરું છું. અમારી દિલ્હી પબ્લિક સ્કૂલની સામે મેફેર એટ્રિયમ ઓફિસ છે, જેમાં PGP ગ્લાસ છે, 5-7 ઓફિસો છે, જેમાં 1000 થી 1500 માણસો કામ કરે છે. ગઈકાલથી અમે 3 થી 4 વખત રજૂઆત કરી કે અમને લાઇટ ક્યારે આવશે ક્યારે, અમને કશું ખબર જ નથી, અમે જાણતા જ નથી. ઉજ્જડ જવાબ આપી દે છે. અમે કીધું કે ભાઈ આજે ના આવવાની હોય, ટેકનિકલ કંઈ ખામી હોય તો અમને કહો, તો અમે સ્ટાફને રજા આપી દઈએ. બીજી ફરીવાર બોલે તો કે અમારા હાથનું કામ નથી. તો આ તો કંઈ જવાબ કહેવાય સાહેબ? તો અત્યારે આખો પાણી વગર ને લાઇટ વગર આખો સ્ટાફ બેસી રહ્યો છે, વગર એના લાઇટ વગર. કાલે કોઈને આ દિલ્હી પબ્લિક સ્કૂલની સામે મેફેર એટ્રિયમ અકોટા ગયા હતા. અકોટાથી ત્યાં હેમોરની સામે મોકલ્યું, ત્યાંથી પાછી ત્યાં કોઈ નથી એટલે પછી અકોટા ફરી ગયા. અત્યારે બી એ જ પોઝિશન છે. ગઈકાલની વાવાઝોડું આવ્યું ત્યારની લાઇટ જ નથી, સવારથી સ્ટાફ બેસેલો છે, કોઈ સાંભળતું નથી, કોઈ ટેકનિકલ જવાબ નથી આપતા. અમે પૂછ્યું ભાઈ કંઈક પ્રોબ્લેમ હોય તો અમને કહો, તો અમે સ્ટાફને રજા આપી દઈએ આજે અને કાલે બોલાવીએ. તમે કહો એ રીતના કરે, પણ અમને કહે કે અમારા હાથનું કામ નથી, ક્યારે થશે અમે ના કહી શકીએ. એવો રજૂઆત. હવે એના માટે પછી બધા લોકોએ જેવું અમારું જેવું છે એવું સોસાયટીઓમાં નથી. બધી આજુબાજુમાં આકોટા, તાંદલજા છે, ગોત્રી છે, બધી આજુબાજુ બધી સોસાયટીઓમાં લાઇટો નથી. એ તો મને ખબર પડી કે બધા સોસાયટીઓવાળા આવ્યા એટલે સસ્પેન્ડ કરવામાં આવે અને ત્યાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અચ્છા, કોઈને પૂછે કે તમારા કોઈ એક્ઝિક્યુટિવ નંબર આપો, કોઈ સાહેબો નતો કે અમારી પાસે કોઈનો નંબર નથી. અરે પણ સાહેબ કોઈ ઉચકે નથી ને, અત્યારે કોઈ ઉચકતા નથી એટલે તો જાતે આવવું પડે. સવારથી 4 વખત ધક્કા ખાધા ત્યાં. અત્યારે સ્ટાફ એવો ને એવો બેસી રહ્યો છે આટલી ગરમીમાં, વગર લાઇટે
પાણી વગર ને એના વગર બેસી રહે તો શું થાય? તમે ટેકનિકલ કહી દો કે નહીં આવે તો અમે એ રીતે અરેન્જ કરવા તૈયાર છે. ક્યાં તમને જબરજસ્તી કરીએ છીએ? પણ જવાબ જ ના આપો તો કેવી રીતે ખબર પડે? MGVCLના MD સાહેબને મળવા માટે એક નાની અમથી કમ્પ્લેન લઈને આવવું પડ્યું છે. એ તમે ત્યાંથી વિચારી શકો છો કે શું હાલત હશે MGVCLની, કે MGVCLના કર્મચારીઓ શું કામ કરતા હશે. આ પ્રશ્ન આજે અકોટા અને વાસના તેમજ અટલાદરા સબ ડિવિઝનનો છે. 3 સબ ડિવિઝનમાં અંધારપટ છે. એ અંધારપટ એવો છે કે લોકો ગઈકાલે થોડોક વરસાદ પડ્યો અને ગઈકાલના થોડા વરસાદમાં આમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ ગયું છે. એનું આ ચોખ્ખું ઉદાહરણ અહીંયા દેખાય છે. આજે 20 કલાકથી લોકો વીજળી વિના, વીજળી ન હોવાને કારણે પાણી વિના તરસી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. લોકો એ અંગેની એક વ્યક્તિ 10 વાર અધિકારીની કચેરીએ જાય છે, પોતાના સબ ડિવિઝનલ ઓફિસે જાય છે અને ફરિયાદ કરે છે. એ ફરિયાદનું 10 વખત રજૂઆત પછી 10 વખત ગયા પછી પણ કોઈ સમાધાન આવતું નથી અને અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે. કર્મચારીઓ એમ કહે છે તમારાથી થાય તે કરી લો. કમ્પ્લેન કરવા માટે કમ્પ્લેન બુક ત્યાં આગળ છે નહીં. તમે ફરિયાદ લેખિતમાં લઈને જાઓ તો તમને રિસીવિંગ કરીને આપવાની અમારા ત્યાં સત્તા નથી. એટલે એમના કાયદા કાનૂન, એમની વહીવટ કરવાની પદ્ધતિ કોઈક એલિયન પાસેથી આવેલી હોય એવું લાગી રહ્યું છે મને, કે આ એક જ સિસ્ટમ, આ એક જ જગ્યા એવી છે જીબી કે જ્યાં આગળ એલિયન પ્રથા ચાલે છે કે બધું હવામાં ચાલશે. તમે ફોન કરો કમ્પ્લેન નંબર પર, કોઈ કમ્પ્લેન રિસીવ કરનાર વ્યક્તિ નથી. ઓલવેઝ કમ્પ્લેન નંબર બિઝી આવે. તમે 1 કલાક નહીં, હું તમને 10 કલાક આપું છું, 10 કલાકમાં એક વાર બી ફોન નહીં લાગે આ કમ્પ્લેન. રજૂઆત અમે આ બધા પ્રશ્નો હતા, લોકોના વીજળીના પ્રશ્નો હતા, આટલા વખતથી વીજળીના પ્રશ્નને હલ કરવા બાબતે રજૂઆત કરી. એ સિવાય અમે તાંદલજા વિસ્તારને જે 3 સબ ડિવિઝનમાં વહેંચી દીધું છે, 3 સબ ડિવિઝનમાંથી એક વાસના સબ ડિવિઝનમાં ફરીથી ભેગું કરવામાં આવે એની રજૂઆત કરી છે. અને આ જેટલા વિસ્તારોમાં છેલ્લા 17 થી 20 કલાકથી લાઇટ વીજળીનું સપ્લાય બંધ થઈ ગયું છે, એ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજળી સપ્લાય ચાલુ કરવામાં આવે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે એવી રજૂઆત કરેલી છે. હવે આ તમારી સામે છે સ્માર્ટ સિટીની વાતો, હવે આ સ્માર્ટ મીટરની વાતો કરે છે, પણ તે જે ખરેખર સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ એ સુવિધાઓના નામે મીંડું છે. ખાલી પ્રજાને લૂંટવાના ધંધા છે. પ્રજા પણ ખબર નહીં કેમ છેતરાઈ રહી છે આવા લોકોથી. પ્રજાએ અવાજ ઉઠાવવો પડશે, નહીં તો આ નમાલી એ છે એ લોકો કંઈ કરે નહીં તમારું કામ. મારે એ જ પ્રશ્ન કરવા માટે હું MD સાહેબ પાસે મળવા આવ્યો હતો કે ગઈકાલના એક નાના અમથા વાવાઝોડામાં તમારું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ MGVCLનું સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. તો જો આગામી દિવસોમાં જો ભારે વરસાદની પરિસ્થિતિઓ ઊભી થશે તો તમે કઈ રીતે આ કાર્ય કરશો? અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું CM, PM તમામ લોકોને રજૂઆત કરું છું કે આ તમારું સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટીના સ્માર્ટ કાર્યો તમે જોઈ લો કે તમારા અધિકારીઓ કેવી રીતે આમ જનતા સાથે વર્તાવ કરે છે કે અરજીને રિસીવ કરીને પણ ના આપું, કમ્પ્લેન પર લેખિતમાં કોઈ ચોપડામાં ના નોંધું, ક્યારે કમ્પ્લેનનું સમાધાન થશે એનો સમય ના આપું. આવી રજૂઆતો છે. હવે આ બાબત છતાં શરમજનક, એટલી શરમજનક વાત કે પ્રજાના પૈસેથી પગાર મેળવે ને એ લોકો પ્રજાને આવો જવાબ આપે.